1983-84 આસપાસ રાજકોટમાં પાણીનો દુકાળ બહુ હતો. ત્યારે મેં 75 ટ્રેક્ટર ચાલુ કર્યા, ટેન્કર પાણીના. 75 ટ્રેક્ટર દરરોજના 3-3.5 મહિના પાણી વિતરણ કર્યું. સરકારને, કલેક્ટરને બધાને ઉપર છે, તમારે નો કામ થાય સરગમ આપી દે, સરગમ ક્લબ તૈયાર. કે સરગમ ક્લબ, તો આ નામ પાછળનો હેતુ શું હતો? કાના માત્ર નામ એટલે સરગમ, એટલે બધા યાદ રહે. સરગમ ક્લબની આખી એક્ટિવિટી જોઈ મેં એક સૌથી મહત્વનું પાસું કહેવાય રામનાથપરા. જો શમશાન છે ને પેલા રામનાથપરા, દારૂનો અડ્ડો હતો, કૂતરાનો અડ્ડો હતો. સરગમ ક્લબ છે એ માત્ર 10 રૂપિયા સંચાલિત મેડિકલ કેમ્પ અને મેડિકલ દવાખાના ચલાવે. 10 રૂપિયા 2 દિનની દવા આપી અમે. તો 20 કરતાં વધારે એક્ટિવિટી તો મને યાદ છે કે સરગમ ક્લબ કરે છે. તો આ ઉંમરે તમે આટલું બધું મેનેજમેન્ટ કઈ રીતે કરી શકો? 51 સંસ્થા ચલાવશે. હજી હું ફ્રી જ છું. ઘણા બધા લોકો સમાજ સેવાને સાઈડ ઇન્કમ તરીકે, મેઇન ઇન્કમ તરીકે જોવે છે. આ વાત ઉપર તમે શું કહેશો? એમાં સંસ્થા છે ને હલાવીને તમારે સૂચન છે બધાને કે પોતે શ્રીમંત હોવો જોઈએ, જેથી પૈસા મોહ ન હોય. સીએમ શ્રી ને વિજયભાઈ રૂપાણી એ તમારા ખાસ ક્લાસમેટ અને અંગત મિત્ર હતા. એટલે તમે સંઘમાં જે આવી રહ્યા હતા, સંઘમાં RSSમાં અમે RSSની એક મહિનાની OTC કેમ્પ હોય, શિબિર હોય ને. એક શિબિર હું વિજયભાઈ નરેન્દ્ર મોદી. તમારી લાઈફનો કે સરગમ ક્લબનો કોઈ પણ એક એવો મુદ્દો કે જે ટર્નિંગ પોઈન્ટ બની ગયું હોય? અમને એક રાસ રસોડું ચલાવતા હતા, વાંધો કલેક્ટરે કહી દો તમે પૈસા કેમ દીધો. મિત્રો, જ્યારે આપણું પોતાનું કામ હોય છે ત્યારે આપણે સમય કાઢતા જ હોય, પરંતુ જે કામમાં આપણે કાંઈ પણ ફાયદો નથી છતાં એ કામ માટે ટાઈમ કાઢવું આ મહત્વનું છે. આજે આપણા સ્ટુડિયોમાં એક એવા ગેસ્ટ છે જે ગેસ્ટને જ્યારે અમે મળવા ગયા ત્યારનો લાઈવ એક્સપિરિયન્સ શેર કરું. ડેઇલી એમને બપોરે થોડો ટાઈમ સુવાની ટેવ છે. અમે એને વાત કરી, એક જ સિંગલિટીમાં એમને જવાબ આપ્યો કે જો મારી વાતથી 5 વ્યક્તિ ઇન્સ્પાયર થતા હોય તો હું તમારા માટે એક દિવસ નહીં સૂવું. સેવા પરમો ધર્મ, બસ આ એક વાક્ય ઉપર જ જેને પોતાનું આખું જીવન જીવા છે. માત્ર એક નહીં, 20 કરતાં વધારે સેવાભાવી સંસ્થામાં એ પ્રમુખ હોય છે અને મોખરે હોય છે. આખા ગુજરાતમાં કે આખા ભારતમાં જ્યારે સેવાભાવની વાત આવે ત્યારે વ્યક્તિ ઓલવેઝ આગળ જ હોય છે. સો તમારા બધાના વામ વિશિષ સાથે આજે વેલકમ કરીએ સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાડાનું. નમસ્કાર ગુણવંતભાઈ, તમે તમારો બહુ જ કિંમતી સમય કાઢી અને અમારા પ્રેક્ષકો માટે, ઓડિયન્સ માટે તમે આજે પધાર્યા, એના માટે ફરી એક વખત આપનો ધન્યવાદ. થેન્ક યુ. સૌથી પહેલાં આજની વાતની શરૂઆત કરી તો સ્ટાર્ટિંગની જર્નીથી વાત કરી કે સરગમ ક્લબ, આ નામ જ એટલું સરસ, સુમધુર અને કુમળું છે. તો આ નામ પાછળનો હેતુ શું, અથવા તમને આ નામ ક્યારે સૂઝ્યું? મેં રાજકોટમાં જ્યારે સ્પોર્ટ્સ સ્ટેડિયમ જોતું હતું, અરવિંદ મણીએ જતા એમને, તો મને કે સ્પોર્ટ્સ ક્લબ ચાલુ કરો એમ. બરોબર. એટલે સ્ટેડિયમ લેવા માટે બધી સ્પોર્ટ્સ ક્લબ હોય ને, હા, રજિસ્ટર એના માટે એમ. એટલે મેં શરૂઆતમાં બધી સ્પોર્ટ્સની પ્રવૃત્તિ કરતા હતા. પછી અમે સરગમ ક્લબે નામી હતા. પેલું ક્રિકેટ અમે 34 ક્રિકેટ રમતા. સરગમ ક્રિકેટથી જ આમ શરૂ થઈ છે એમ. ઓકે. એટલે દરેક ટીમ હોય ને એમાં નામ દેવું પડે, તમે કઈ 11 એમ. ત્યારે બરાબર જૂની ધરમ ટોકીજ હતી, હા, ઉષા ટોકીજ કહેવાતી, એમાં પિક્ચર સરગમ હાલતું હતું. બરોબર. એટલે શોર્ટકટ નામ રાખ્યું સરગમ 11 ત્યારે. બરોબર. એટલે સરગમ 11 1980માંથી એમાં સરગમ 11 ક્રિકેટની નામ રાખીને શરૂ કરી હતી. પછી એમાં સરગમ સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબના નામ સ્થાપના 81માં કરી, આખી રજીસ્ટર કરી. મૂવીમાંથી જ તમને નામ ધ્યાનમાં આવ્યું? મૂવીમાંથી નામ ધ્યાન, શોર્ટકટ નામ, શરૂઆત કરી. કાના માત્ર નામ એટલે સરગમ, એટલે બધા યાદ રહે. ત્યારે તો વિચારો કે અમે આટલી ક્લબ અહીંયા પહોંચશે. આ તમે અનાયસે વિચારો ત્યારે તમે એ નામ રાખીને સરગમથી શરૂ કરીએ એમ. બરોબર છે. અને એને જર્ની શરૂઆતમાં તો ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા હશે, કારણ કે સેવા શબ્દ જ એવો હોય કે તમે હાથમાં લીધો એટલે પ્રોબ્લેમથી જ શરૂઆત થાય. અમે તો પહેલાં સ્પોર્ટ્સની એક્ટિવિટી બધી કરતા હતા. બધી રાત્રિ ટુર્નામેન્ટ રાજકોટમાં પહેલી વાર અમે કરતા ક્રિકેટની, પ્લસ કબડ્ડી સ્પર્ધા, ખો સ્પર્ધા, વોલીબોલ સ્પર્ધા, કેરમ સ્પર્ધા, ચેસ, બહુ સ્પર્ધા કરી અમે બધી. અને એ સ્પર્ધા આગળ આવીને વચ્ચે રાજકોટમાં પાણીનો દુકાળ બહુ હતો. બરોબર. ક્યાંય પાણી નહોતું મળતું એમ. ત્યારે વાત હશે આ પાણીના 1983-84 આસપાસ, બિફોર માય બોર્ન, 1983-84. ત્યારે રાજકોટમાં પાણી બહુ તકલીફ હતી. જ્યારે વજવાઈવાળા હતા ત્યારે આપણે ટ્રેન દ્વારા પાણીના મંગાવતા હતા અહીંયા રાજકોટમાં. ઓહો. ટ્રેન દ્વારા પાણી આવતું. ઓકે. ત્યારે એ પહેલાં થોડાક ટાઈમ પહેલાં રાજકોટમાં હડતાલ થઈ હતી રિક્ષાવાળાની.
ઓકે. એટલે અમે બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન બધી અમે મેટાડોર રાખી, પબ્લિકને બધાને ફ્રી વિના મૂલ્યે પહોંચાડી દે. દરેક ઠેકાણે 5-5, 10-10 મેટાડોર રાખી, લોકોને વિના મૂલ્યે બધે પહોંચાડી દે. એ લોકો 5-7 દી આવેલું, પછી અમારો પ્રોજેક્ટ એ પૂરો થયો. તેમાં લગભગ 40-50 રૂપિયા ત્યારના જમાનો વહીતા હતા. ત્યારના જમાનામાં 1983માં 40,000. ત્યારે અમારા કાર્યકર્તા કે આપણે પાણીની તંગી કંઈ વિચાર કરીએ. એટલે અમે વિચાર મૂક્યો હતો, તરત કીધું દરેક જે મેઇન વિસ્તાર રાજકોટમાં, રૈયા વિસ્તાર, ગાંધીગ્રામ અને મવડી, આ ત્રણમાં કોઈથી કોર્પોરેશન લાઈન નહોતી. ત્યારે કોર્પોરેશનમાં ભરેલાય નહોતા વિસ્તાર. ત્યાં બધે પાણીની લાઈન કોઈ જાતની રૂડા વિસ્તારમાં બધું આવતું. એટલે એ લોકો ત્યાંથી અમે દરેક સવારે અમારા કાર્યકર પહેલાં અમે 10 ટેન્કરથી ચાલુ કરી, અને દરેક ઘર દીઠ અમે કે કાર્ડ આપતા, 6 ડોલ ભરવાનું પીવાનું આપતા, પીવાનું પાણી આપતા 6 ડોલ. દરેકને 75 જણાને એક ટેન્કરમાં અમે પાણીનો સમાવેશ કરી શકીએ. ઓહો. અમારા લેડીઝ અને જેન્ટ્સ દરેક ટેન્કરે 2-2 કાર્યકર્તા જાય. તે હરવે અમે 75 ટ્રેક્ટર ચાલુ કર્યા, ટેન્કર પાણીના. 75 ટ્રેક્ટર દરરોજના. અને અમારે એટલા કાર્યકર્તા ભેગા થતા. અને લોકો, સ્થાનિક લોકો જે બાજરીને કાર્ડ વિતરણ કરતા, કે લાઇનમાં જવાનું નંબર વાઇઝ આપતા સિસ્ટમથી. નકર અહીંયા તો ત્યારે એટલી પાણી બધા બેડાવાળી મારામારી થતી. આ લોકોને પાણી મળતું એટલે શાંતિથી ઊભા રહેતા હતા. જો ગવર્મેન્ટ ન હોય તો બાચાબાચી કરે. એટલે અમે તો કહી દઈએ નથી દેવું પાણી, તમે ટેન્કર નહીં લાવી માથે. બરોબર. એટલે થોડી શિસ્તમાં લોકો રહેતા હતા. એના પૈસાથી અમે સદુપયોગ કર્યો. આપણે 75 રાજકોટને બધી ઉદ્યોગપતિ, ચેમ્બર્સ, બધી પાર્ટી, બધા આગેવાનોએ ખૂબ સહકાર. અમે 3-3.5 મહિના પાણી વિતરણ કર્યું. ઓહો. પાણી આપણે ફેક્ટરી નાખવી હોય, કોઈને એમ કહે કે ધંધો કરવો છે, તો પાર્ટનર તરત મળી જાય, સાથીદાર મળી જાય. એમાં અમને ડોનર મળી જાય. એમ કહો કે એક ટ્રેક્ટરમાં 2 જણા કાર્યકર્તા હતા, તો 150 કાર્યકર્તા એ સમયમાં કેવી રીતે કરવા? એમાં ગ્રુપ જ હતું. પેલું હું RSSમાં હતો, સંઘમાં. અચ્છા. એટલે રાષ્ટ્રીય સંઘનો ત્યારે અધિકારી હતો, નગર કાર્ય બધું. બરોબર. એમાં ગ્રુપ પહેલેથી બધા સાથમાં રહેતા, બધા ગ્રુપમાં. સંઘમાં રોજ મળવાનું, એટલે બધા સેવા માટે એ લોકો તૈયાર હોય, તત્પર. એટલે બધા અમને સાથ સહકાર આપતા, અને આપણું ગાડું હાલતું હતું. વાહ. અને એ જરા પૈતું તે 1987માં દુષ્કાળ આવ્યો હતો રાજકોટમાં. ત્યારે કોંગ્રેસની સરકારથી અમરસિંહ ચૌધરી મુખ્યપ્રધાન હતા, અને કલેક્ટર રાજીવ ઠકરુ હતા રાજકોટમાં. તેને 7 થી રાહત રસોડું ખોલવું હતું, રોજના જેટલા માણસ એટલું. એટલે અમારી સરગમ ક્લબને બોલાવ્યા. એ બધાને ખુશ છે કે આ સરગમ ક્લબ ભાજપ સાથે સંકળાયેલ છે, અને સંઘના લોકો. પણ ઠકરુ સાહેબને ખબર કે આ માણસ છે, શિસ્તવાર વ્યવસ્થિત કામ કરે એમ છે. એટલે અમને હોય પી જવાબદારી બધી વસ્તુ એને આપવાની, અમારે પીરસવાનું, ધ્યાન રાખવાનું, લાઈન કરવાનું, બધી વસ્તુ અમારા ઉપર હતી. એટલે 15 મહિના કે અમે બધું કર્યું વ્યવસ્થિત બધું. પછી અમે એમને કીધું સરકારને, તમારે ઘઉં નથી જોતો, તેલે નથી જોતો, બટેટા નથી જોતા, બધું અમે સ્પોન્સર ગોતી દીધા. ઓહો. અને લોકોએ કુદરતી સામે ત્યાં ડબ્બા ઠલવે, ઘઉં ઠલવે, ગોળ ઠલવે, લોટ ઠલવે. એટલી તે સરકારને કંઈ પૈસામાંથી હટી ગયા. અને સરકારનું 9 મહિનાની રાહત રસોડું આવ્યું. રોજના 4,000 થી 5,000 લોકો એમાં જમતા, ફક્ત 50 પૈસામાં. ટોકન રાખો 50 પૈસામાં પૂરું ફૂલ મેનુ એમ. અને અઠવાડિયે 2 વાર મીઠાઈ આપતા. કોકને કંઈ પ્રસંગ હોય ને તો પોતાના રામનવમી હોય, હનુમાન જયંતિ હોય, એ બધી તહેવારમાં મીઠાઈ આપતા એના તરફથી એમ. અમે પીરસતા. તમે 8-9 મહિના મેં શાસ્ત્રી મેદાનમાં રાહત રસોડું, ત્યાંથી અમારા સરગમની આમ સેવાકીયમાં વધુ પ્રગતિ અમારી નામની થઈ આમ. બરોબર. અને સરગમ ક્લબની આખી એક્ટિવિટી જોઈ એમાં એક સૌથી મહત્વનું પાસું કહેવાય કે મહત્વનું કાર્ય કહેવાય રામનાથપરા, જે આખું તમે એનું જીર્ણોદ્ધાર કર્યો, રિનોવેશન આખું ફરીથી જ જોકે બનાવ્યું કહેવાય. એ આખી શું હતું? 1996માં અલોરિયા સાહેબ કમિશનર હતા, વિજયભાઈ મેયર હતા. ત્યારે મને બોલ્યું કે ત્યારે અમારી પેલા નામાંકિત બધી સંસ્થા હલાવતી હતી. બરોબર. મોટો ફૂલ સાહેબ ટ્રસ્ટ કે બધા નામાંકિત લોકો હતા. એના નહીં કોઈને ત્યાં હેન્ડિંગ થાય એવું શક્ય નહોતું. ત્યારે અમને બોલાવ્યા. એટલે બોલાવીને અમે સંપર્ક કર્યો, કીધું કલે વાંધો નહીં અમે કરશે. ત્યાં તો કારણ રિનોવેશન કરીને બનાવો અપ ટુ ડેટ. એ લોકોએ સારું કીધું, નો ડાઉટ. પછી એને ભાઈ મેન્ટેન કરવું, હલાવવું, માણસો આવ્યા, તમે કઈ રીતે રહેવું, બધું રહેવું પડે. અહીંયા તમે હાજરી આપવી પડે તો આવશે ભાઈ વટાલા. કોઈ વસ્તુ પૈસા એકથી નથી થતી, હાજરી અને આયોજન મહત્વનું હોય. પછી જે આપણું શમશાન ત્યારે બહુ નાનું પડતું હતું. ત્યાં કારણ ખડપીટ વિસ્તારમાં, રામનાથપરામાં બાજુમાં ખડપીટ હતી, પેલા મોટી લીલી ખડપીટ બધી મોટે ભાઈ હતી. બધા લોથા લોકોની બધા બેતા. એટલે સમજાઈને અમે એને બહાર કાઢ્યા બધાને.
ઘણા મારી નાખવાની ધમકી આપતા હતા, ન ખાલી કરે આમ તો તોય એ હિંમત કરે બાકી વાર એ ખાલી કરી 5,000 જગ્યા, એટલે જગ્યા પાર્કિંગની જગ્યા એમને મળી ગઈ. બાજુમાં પુનિત સેવાનું ગૌશાળા હતી, એને અડધી હટાવી હતી, બહુ નડતું હતું આખું. હા બરોબર. એટલે કોર્પોરેશન સહકારથી અમે પહેલાં અહીંયા ચાલુ કર્યું અને કોર્પોરેશનનો પૂરો એમાં સહયોગ રાજકોટ મહાનગરપાલિકાનો. અને અત્યારે હવે અમે બજેટ રાખ્યું ત્યારે ત્યારના જમાનામાં 30-40 લાખ રૂપિયા આપણે ઇન્વેસ્ટ કરીએ. લોકોને મૂળ તકલીફ, પાણી 24 કલાક મળવું જોઈએ નાહવા માટે, છાણા મળવા જોઈએ, ખડ મળવું જોઈએ, લાકડા મળવા જોઈએ. લાકડા ક્યાંય ભીના ન થાય એના માટે ગોડા ન હોવા જોઈએ. હા બરોબર. અગત્યની સફ વાયની હોય છે, જે લેવા જવા સફવામાં તકલીફ ન પડે. આ મેઇન મુદ્દા બધા અમે પહેલાં આંકડી લીધા, સમાવેશ લઈ લીધા. હા. ત્યાં તો હરવેર બનાવ્યા, આખા સ્ટેપ ગાર્ડ અંદર ને 250 મંદિર બનાવ્યા. 250? મુક્તિધામ આજની તકે. અને સ્ટેપ ગાર્ડન બનાવ્યું અને ફુવારા એટલા નાખ્યા મોટા, 30 ફૂટના ફુવારા, 35 ફૂટની શંકરની મૂર્તિ છે અને આખું એવું ગાર્ડન ટાઈપ બનાવ્યું છે. એ મુક્તિધામ આવે ને તો લોકો ફરવા આવ્યો ટાઈપનું વાતાવરણ, કે આ શમશાન નથી, 5 સ્ટાર હોટલ જેવું લાગે. પ્રાર્થના પણ આજની તકે એસી બનાવે, 2 પ્રાર્થના એસી છે. અત્યારે 2 ઇલેક્ટ્રિક ભઠ્ઠી ચાલુ હોય, 1 ગેસની 4 લાકડાની ફર્નેસ બધી ચાલુ છે. અને બેસવા માટે અંદર અમે 200 ખુરશી રાખી હોય, નીચે ન બેસી શકે. અને 2 સફવાઈની રાખી છે. અમે ગાડી લેવા જાય, મૂકી જાય, 24 કલાક ચાલુ. ઓહો. અને 30 માણસનો સ્ટાફ છે. અમે કોઈનો ચાર્જ લેતા નથી, લાકડામાં કે ઇલેક્ટ્રિક કે XYZ એમ. કારણ કે સ્વેચ્છાએ જેને ડોનેશન આપવું આપે. એક અત્યારે બોડી લઈ તો 1800 થી 2000 લાકડાનો ખર્ચો આવે. ઘણા 500 લખી જાય, કોઈ 1000 લખાય. તો એ કામ કરો, ભગવાન તમારે પડખે, એમને તો અનુભવ છે. હા. એટલે જો એ સ્ટાફમાં અમે કરાવ્યું તો આજે લગભગ 16 કરોડના ખર્ચે શમશાન બન્યું રાજકોટનું. ઓહો. બધી રાજકોટની, ગુજરાતની, વિદેશની બધા લોકો અમને સહયોગ આપ્યો, ફાળો આપ્યો. આ 16 કરોડમાં કોઈ સરકારી સહાય નથી લીધી. ટોટલી અમારા ક્લબના અને મેં બધા મહેનત કરી, ફાળો ઉઘરાવી, દરેકને તકતી બકતી બોર્ડ મારી અને બધા બિલ્ડિંગ ઊભા કર્યા. અદ્યતન બનાવ્યું, 5 સ્ટાર ટાઈપનું શમશાન. તમે 24 કલાક તમે સફાઈ એટલી ક્લીન હોય કે કદાચ આપણા ઘરમાં આટલી સફાઈ ન હોય એ ટાઈપનું. આજની તકે અહીંયા સફાઈ એટલી રહેશે. બધી તો અલગ અલગ જાતના 3 ગેટ બનાવ્યા છે આગળ, બધા અલગ પ્રવેશદ્વાર બધાય. આજે સંગમ ક્લબ દ્વારા જ સંચાલિત છે. સંચાલન અમે 1996 થી કરી છે. અત્યારે અમને અહીંયા 31 વર્ષ થયા આ શમશાન ચલાવતા. બીજાની વિશેષતા કે અમે દર 6 મહિને અસ્થિ પધરાવ જાય છે હરિદ્વાર. અત્યારે ઘણા લોકો હરિદ્વાર અસ્થિ લઈને જઈ ન શકતા હોય, હા. એટલે અમે પોતે ખુદ લઈએ. અમે ક્લબના હોદ્દેદારો 7-8 જણા જાય, પોતાના સ્વખર્ચે જતો હોય, કોઈ સંસ્થાના પૈસા નહીં. હા. અને હું છેલ્લા 30 વર્ષ ત્યાં જાઉં છું, 25 વર્ષ ત્યાં હરિદ્વાર દર 6 મહિને. ઓહો. દર 6 મહિને 3 દિવસ માટે જાય, અસ્થિ પૂજન કરી, અહીંયા આગળ એક એકના નામ બોલી, પ્લાસ્ટિક પોતરીનું નામ હોય, એનું સ્ટીકર હોય, એ અંદર નામ બોલી અંદર અસ્થિ પધરાવી બધાના નામને યાદ કરીને આ પુણ્યનું કામ કરતા હોય છે. એક અમારી મોટી સેવાકીય પ્રવૃત્તિ છે. હા. સફાઈની અત્યારે 2 અત્યારે નવી સફાઈની બાર્નેસ કંપની દ્વારા અમને મળેલ છે, મોલેશભાઈ. બરોબર છે, પરફેક્ટ છે. એવું કહેવાય ને કે ભગવાન દુશ્મનને દવાખાનું ન બતાવે. તો આજ મેડિકલ એટલું બધું એક્સપેન્સિવ થઈ ગયું છે, જેમાં ખબર ન પડે, ફ્રોડ એટલા બધા છે. તો આજ માણસ પાસે સૌથી વધારે રૂપિયા ઘટે તો મેડિકલ ફિલ્ડમાં ઘટે. તો એવા સમયમાં મેં એવું સાંભળ્યું છે કે સરગમ ક્લબ છે એ માત્ર 10 રૂપિયા સંચાલિત, મતલબ એક ટોકન અમાઉન્ટ સંચાલિત મેડિકલ કેમ્પ અને મેડિકલ દવાખાના ચલાવે છે. સરગમ ક્લબમાં રાજકોટમાં અલગ અલગ વિસ્તાર છે બધા. હા. રૈયા વિસ્તાર, કોવળવા રોડ, નાગેશ્વર, કાંતાસી વિકાસગઢ, કેના રોડ, આમ્રપાલી વિસ્તાર, બધામાં 6 અમારી આરોગ્ય સેન્ટર, હોસ્પિટલ ટાઈપ નામ. એમાં બધા MBBS ડૉક્ટર, સવારે લેડીઝ ડૉક્ટર, બપોરે જેન્ટ્સ ડૉક્ટર, અને લેબોરેટરી વિભાગ છે. ટોકન ચાથી લેબોરેટરી ટેસ્ટિંગ કરી 10 રૂપિયામાં 2 દીની દવા આપી અમે. અત્યારે દર મહિને અમારે બધા થઈને લગભગ 14 થી 15 હજાર લોકો એમાં દર્દી લાભ લે છે આ દવાખાનામાં. બધે 14 થી 15 હજાર દર્દી. ડૉક્ટર એવા અપ ટુ ડેટ કે બીજી ત્રીજી દવા લેવા ન પડે દર્દીને. તમામ અમને વચ્ચે ચિકનગુનિયા હતો બહુ, હા. ત્યારે અમારા દવાખાનામાં ચિકનગુનિયા 10 રૂપિયા બધાને મટાડી દેતા હતા. એવા ડૉક્ટર અમે પાસે હતા એમ. ઓહો. અને એની લાઈનો લાગતી એમ. પ્લસ અમે અહીંયા રસી કેન્દ્ર રાખ્યું છે, ગવર્મેન્ટના રસી દેવાનું ને એને દર ગુરુવારે રસી કેન્દ્રમાં બધા વિભાગમાં ચાલુ છે. એટલે આવી રીતે સેવાની પ્રવૃત્તિ કરી. આ હિસાબે દર મહિને જે ખર્ચો થાય કાઢવાનો પ્રયત્ન, છતાં મહિને અત્યારે ખર્ચો કરતા 1-1.5 લાખનું તકલીફ હોય છે. અમે ગમે તે એડજસ્ટ કરીને દવાખાના જે કે બંધ થવા નથી દીધા આજની તક આ મોંઘવારીમાં પણ. એ સૌથી મહત્વનું છે. અને જે અમે છેલ્લા
હરે દર 2-3 એક દવાખાના વધારતા જાય. આજે મેં 20 વર્ષમાં 6 દવાખાના ઊભા કર્યા રાજકોટમાં. એક્સલન્ટ. ગુજરાતમાં તો અને રાજકોટમાં આવું સેવાકીય પ્રવૃત્તિ છે જ તમારી, પણ મેં સાંભળેલું ત્યાં સુધી જયપુરમાં તમે એક ફૂડ કેમ્પ બહુ સરસ ચલાવો છો. જયપુર ફૂટમાં એવું રાજકોટમાં છે ને સરગમ ભવનમાં બિલ્ડિંગ છે જામટા રોડ પર. એ અમે દર મહિને 18 વર્ષથી જયપુર ફૂડ કેમ્પ ચલાવી દર મહિને. બરોબર. અને જયપુરથી ઉદયપુરથી ડૉક્ટર 4 આવે છે. એ બધા અમે એની સગવડ તો રહેવાની. અને કમાણી ફાઉન્ડેશન છે જે અત્યારે બેંગ્લોર છે, એના મેઇન લોકોના સહયોગથી અમે આખું કામ કરી શકતા હોઈએ છીએ. બરોબર છે. એનો પૂરો સહયોગ હોય છે. કમાણી ફાઉન્ડેશન ટ્રસ્ટ છે, દીપકભાઈ ને બધા હોય ને બધા. અને દર મહિને 100 દર્દીને અમે એમાં પગ ફિટ કરી આપતા હોઈએ છીએ. એથી વધુ અમે આપી ન હોગી. અને અમને ખબર છે કે દર્દી હજી કેટલા ક્યાંથી આવે છે. કોઈ દી હાઉસફુલ જ 100 દર્દી આવી જ જાય. સ્પેશિયલ જયપુર. જયપુરમાં પગ ફિટ કરવા માટે. હા. અને આ સરગમ રાજકોટમાં કરી છે. ઓહ. આખા ગુજરાતનો કેમ રાજકોટના ગુજરાતના દર્દી આવે કોઈ પણ ચાર્જ લીધા વગર. બહારગામ દર્દી અને જમવાની બપોરે તમામને ચા પાણી નાસ્તો અને એ 3 દિવસ ક્યાં પડે એને પગ ફિટ કરી દે, ચેક કરી દે, નહીં તો બદલાવી દે. એમ ઘોડી બધું અલગ અલગ વસ્તુ એમાં અમે ફ્રી આપતા હોઈએ છીએ. એ રીતે બધા અલગ અલગ દર મહિને સ્પોન્સર કરી આખો કાર્યક્રમ સફળ બનાવી છે. એમાં પણ કોઈ જાતની અમને તકલીફ પડતી નથી. વાહ, સરસ. આપણે કહીએ ને કે બધાને સાચવવા સહેલા, પણ એક બાળક અને એક વૃદ્ધ, આ બે માણસ શરીરથી પણ થાક્યા હોય અને એની વિચાર શક્તિ એ રીતે હોય, તો સિનિયર સિટીઝનને સાચવવા આજ બધા માટે અઘરા જ પડે છે. તમે સ્પેશિયલ સિનિયર સિટીઝન ક્લબ લોન્ચ કર્યું અને બનાવ્યું કે જેમાં સિનિયર સિટીઝનો હોય. તો એ અનુભવ તમારો કેવો રહ્યો? સિનિયર સિટીઝન તો એના જે સભા મુજબ કોઈ સુધરે નહીં, અમને ખ્યાલ છે. હા. અમે બધાને સુધારીએ, કડક સ્વભાવ રાખીએ. ભલે બોલે પણ અમે બહુ જવાબ ન દઈએ. બરોબર. કારણ કે શીશમાં રાખી તો જ આ વહીવટ હાલે બધા. અને 90%, 95% લોકો સમજીને સાથ આપતા હોય છે. આ સિનિયર સિટીઝન બીજા એકલા પડ્યા ત્યારે અમે આખી ટોકન ચાલી ફક્ત 700 રૂપિયા વર્ષની ફી લઈ. 700 જ રૂપિયા? 700 રૂપિયામાં એને 12 પ્રોગ્રામ આપી વર્ષમાં. હેમોગોટી પ્રોગ્રામ, મ્યુઝિક પાર્ટી છે, શાયરો છે, ડાયરો છે, આ બધા સંગીત સંધ્યા, એ બધા પ્રોગ્રામ આપી બધાને 700 રૂપિયા 12 પ્રોગ્રામ. અને અમારી પાસે 2000 જેટલા સિનિયર મેમ્બર છે. આથી બધું એક સિનિયર બીજો અમારો ઇવનિંગ પોસ્ટ છે જુબેલી પાસે. શ્રી રાજકોટ જિલ્લા કલેક્ટર હસ્તે અમને 10 વર્ષ ત્યાં સંચાલન કરવા આપ્યું. એ વિભાગમાં આખું બગીચા અપ ટુ ડેટ છે. એમાં સિનિયર એકલા હોય તો બિચારા બેસી શકે, વાતો આખો દી સંગીત વાગતું હોય. અને એની વર્ષની 200 રૂપિયા ફી. માત્ર 200 200 રૂપિયા ફી ને દર અઠવાડિયે 5 પ્રોગ્રામ આપી સંગીતના. ઓહો. દર અઠવાડિયે 5 પ્રોગ્રામ સંગીતના આપી અમે. જેને હોય એને મેં માઇક આપી, પછી તો 500 ખુરશી આપી. ફક્ત 3000 રૂપિયા ભાડું લે. ખુરશી ભાડું લેવું છે તો 5000 થઈ જાય મિનિમમ. હા. લાઇટ બિલે અમે ભરી છે. ઓહો. માઇકે અમે આપી. ખાલી 3000 રૂપિયા ટોકન ચાર્જ લઈ છે. એમાં ઘણા કલાકારો શીખે છે. એમાં ગાયક કાઢવા શીખે, ફ્રી હોય સિનિયર. ઘણા લોકો આમ તે 5 મહિના પહેલાં તમને બુકિંગ ન મળે ગ્રાઉન્ડનું, એટલા શો અમારે અહીંયા બુકિંગ થતા હોય છે. અને દિવસના ફ્રી હોય ત્યારે બધા બેઠા હોય છે. અંદર અમે લાઇબ્રેરી વસાવીએ. સિનિયર બેઠા હોય ચોપડી વાંચીએ કે અદ્યતન લાઇબ્રેરી અમને દાતાનો સહકારથી મળેલ છે. અપ ટુ ડેટ સ્ટેજ બનાવ્યું છે. એને બધા અપ ટુ ડેટ હાઈ ક્લાસ. ફરતા અમે લાઇટિંગ રાખીએ છીએ અને માઇક ફરતા ગોઠો ગ્રાઉન્ડમાં જેનું સંગીત વાગતું હોય છે. એ ટાઈમનું અત્યારે હિંચકા છે, બાકડા છે, બધું અંદર છે. આજે હું સમજુ ને કે 700 રૂપિયામાં નાસ્તો આપણા રાજકોટ સિટીમાં જોવા જઈએ તો એક જમવાનું 2 ટકનું ભોજન ના થાય, જ્યારે આખું વર્ષ માટે 700 રૂપિયા મેમ્બરશીપ આપવી. અને હજી તમને હજુ તો અહીંયા આગળ જે ભેગા થવા લગભગ 6-7 જણા તો પોતે મેરેજ કર્યા, સિનિયર લોકો એવી થાય એરેન્જમેન્ટ કર્યા. ઓહ. એ બધા એકબીજા દુઃખ ભેગા થાય તો આવી રીતે લોકો ભેગા થઈને એવી રીતે કર્યું. એ લોકો એમ એક અમારા માટે સારો પ્રોજેક્ટ છે. અદ્ભુત કહેવાય. અને યુવાનોમાં કળા નિર્માણ થાય કે ભાઈ કલા અલગ અલગ હોવી જ જોઈએ, સ્પોર્ટ્સની હોય, સંગીતની હોય કે અલગ કોઈ પણ અલગ હોય. તો એમાંય તમારું સરગમ ક્લબ ઘણું બધું સારું કામ કરે છે કલાના ક્ષેત્રમાં. સરગમ ક્લબ દ્વારા કલા મંદિર એક ચલાવવામાં આવે, સરગમ ભવન જામટાવર ઉપર. તો જેમાં તબલા, હાર્મોનિયમ, ગિટાર, ઓર્ગન, વેસ્ટર્ન ડાન્સ, કથક નૃત્ય, ચિત્ર, કેલિગ્રાફી બધું રોજ સાંજે 4 થી 8 હોય છે. અને ટોકન નોર્મલ ચાર્જ હોય છે. એમાં તે કલાકારને તૈયાર કરતા હોય છે. અને ટીચર પણ અદ્યતન એવા આવતા હોય છે એ શીખડામાં ભાગ લેતા હોય બધાય. હા, બરોબર. એ રીતે અમે વ્યવસ્થા આવી રીતે કરી રહ્યા કલા મંદિરની. કલા ક્ષેત્રમાં લેબોરેટરી, મેડિકલ, જયપુર, તમે સરસ મજાનું નવરાત્રી ગોપીરાસ કરો છો. લગભગ લિસ્ટ બનાવવા બેસું તો 20 કરતાં વધારે એક્ટિવિટી તો મને યાદ છે કે સરગમ ક્લબ કરે છે.
તો માણસ પાસે ગુણવંતભાઈ 24 કલાક જ હોય. મારી પાસે પણ એટલી જ છે, તમારી પાસે એટલી જ છે. ઓલવેઝ માણસની ફરિયાદ હોય કે મારી પાસે ટાઈમ નથી, નકર હું કરત. આપણે જ્યારે સેવામાં કોકને મળવા જાય ત્યારે સૌથી પહેલા શું કહીએ કે બધું બરોબર, પૈસા તમે રાખો, સમય એક મારી પાસે નથી. તો આ ઉંમરે તમે આટલું બધું મેનેજમેન્ટ કઈ રીતે કરી શકો? હું 51 સંસ્થા ચલાવું સાહેબ. ઓહો. અને હજી હું ફ્રી જ છું. આટલું કામ કરે મને એવું લાગે. કામમાં તમે સીધું શર્ટ હલાવો ને તો કોઈ તકલીફ નથી. ઇન્સર્ટ કામ પૂરું થવું જોઈએ. જે કામ આવ્યું એ જ મિનિટે કામ પૂરું થવું જોઈએ. પેન્ડિંગ કામ ન હોવું જોઈએ. કોઈ પણ વ્યક્તિનો બિલ આવે એ જ મિનિટે ચેક આપી દે, આવી ને ચેક આપી દેવા, પછી આવજે, કાલે આવજે, એ સિસ્ટમ જ ન હોય છે. અને જેનો કાર્યક્રમ પડી તેથી હિસાબ હોવો જોઈએ. આ બધું ક્લિયર રાખી તો તમને ફ્રી જ હોય છો. અને આપણે ગ્રુપ પાડેલા હોવા જોઈએ કે આ ભાઈને શું ફાવે છે તો એની જ વસ્તુ દેવાની. એવી તમારે અલગ અલગ કેટલાય લોકો જેને જે ભાવતો હોય ને એ મને આગળ કરવાનું, ભાઈ તારો જવાબદારી. એટલે આપણે અડધું બજરેશન આપણા ઉપર. અને આ સિનિયરજી પાર્કનું તમને કીધું ને, એમાં અમારી પાસે એક બીજો જે મેડિકલની વાત કરી હતી. એમાં દર વર્ષે મારા જન્મદિવસે અમે મોટો કેમ્પ રાખતા કોટક સ્કૂલમાં. એમાં રાજકોટના નામાંકિત 80 ડૉક્ટર બોલાવતો. 80 ડૉક્ટર ક્યાંય નથી જતા હોતા. મોટા મોટા નામાંકિત ડૉક્ટર. એમાં લગભગ 30 જાતના રોગો આવી જાય બધાય. એમાં આવનાને 10ની દવા, એક્સરે ફ્રી, કાર્ડિયોગ્રામ ફ્રી, સોનોગ્રાફી ફ્રી, લેબોરેટરી તદ્દન ફ્રી, અને આંખના ચશ્મા ફ્રી, આંખના ઓપરેશન ફ્રી, નેત્રપ્રિન્ટ ફ્રી. અને તે દિવસે આવે ડૉક્ટર કાર્ય બધાને મારા તરફથી જમણવાર બસ બધાને. આવો મોટો કહેવાના વર્ષોથી અમને ગોંધિયા ટ્રસ્ટ, ફિલ્ડ અજીમભાઈ પટેલ, પ્રેમજી વાલજી, બાર્નલેસ કંપની, મહાવીર સેવા ટ્રસ્ટ, આ બધા લોકોનો અમને સપોર્ટ મળતો હોય છે. કમાણી ફાઉન્ડેશન, વર્ષોથી લોકો એ જ દેવાના. અને 20 વર્ષથી આવો મોટો કેમ્પ કરી કોટક સ્કૂલમાં 1500થી 2000 દર્દીઓમાં લાભ લેતા હોય છે આ કેમ્પમાં. જન્મદિવસ ઉજવવાની આનાથી અદ્ભુત રીત મેં જોઈ જ નથી કે સાંભળી નથી. પછી મેડિકલમાં અમારે કરણસિંહજી રોડ મેડિકલ સ્ટોર છે, સરગમ હોમ મેડિકલ સ્ટોર. 10% રાહત દરે દવા અમે છેલ્લા 25 વર્ષથી મેડિકલ સ્ટોર આવી છે. 10% દરે બિલ ઉપર રાહત દરે દવા આપી છે. એટલે મેડિકલ આટલું મારું યોગદાન સરગમનું હોય છે. ગુણવંતભાઈ, થોડાક તમારા અંગત જીવનના પ્રશ્ન લઈ, લોકોને જાણવાની ઘણી બધી અમારે પાસે રિક્વેસ્ટ હોય. તો તમારા ખાસ ક્લાસમેટ કહેવાય ગયા ને કે ભાઈ સ્કૂલનો મિત્ર હોય એ લાઈફ ટાઈમ યાદ રહીએ કે સૌથી યાદગાર હોય. આપણા સીએમ શ્રીને વિજયભાઈ રૂપાણી એ તમારા ખાસ ક્લાસમેટ અને અંગત મિત્ર હતા. તો એમનો સરગમ ક્લબમાં સ્ટાર્ટિંગમાં રોલ શું હતો અને જ્યારે સીએમ બન્યા એના પછીનો રોલ કેવો હતો અને તમારો એમની સાથેનો બોન્ડિંગ કેવો હતો? અમે વિજયભાઈ વિરાણી સ્કૂલમાં હાઈરે ભણતા બધા બને. પહેલાં તમે સંઘમાં જે હાઈરે હતા, સંઘમાં આરએસએસમાં. ઓકે. આરએસએસમાં બધા સાથે પહેલેથી હતા. પછી વિરાણીમાં સાથે ભણતા. 1 વર્ષ આગળ હતો પણ અમે બધા આમ ત્યાં ટુર્નામેન્ટ બધી થતી હોય ને બધા ભેગા થતા હોય કાંઈ સંઘમાં જતા હોય એટલે. બરોબર. એટલે સરગમમાં પહેલેથી અમને સપોર્ટ સરગમ ક્લબ માટે. રાજકોટમાં કોર્પોરેશન કાંઈ પણ અદ્યતન બિલ્ડિંગ હોય, ધારો કે પ્લેનેટોરિયમ રાજકોટનું બન્યું રેસકોર્સમાં, તો એ સરગમ ક્લબને ચલાવવા આવ્યું. પછી રામનાથપરા મુક્તિધામ છે, એ 1996માં વિજયભાઈ અમને ચલાવવા માટે આવ્યું. પછી આજે 1910માં 1990માં 2000ની આસપાસ 2010માં સોરી ઇન્ડોર સ્ટેડિયમ રેસકોર્સમાં આવેલ છે. એ એમને વિજયભાઈ મને લંડન ત્યારે ફોન આવ્યો કે વિજયભાઈ ઇન્ડોર સ્ટેડિયમ સરગમ અંબારો. એટલે મારે એવું કોર્પોરેશનનું કાંઈ ડખા થાય, મારે એવું કાંઈ લેવું નથી. તો શું ડખા થાય? હું કોઈને મફત રમવા નહોતો. કોઈ પણ 100 અધિકારી કે કોર્પોરેટર કોઈને ભલામણ મારે ન હાલે. અને જે તમારા નિયમ મને મંજૂર છે, આ નિયમ તો મારે વહીવટ હાલે. એ લોકો ચલાવ્યું ત્યારે 200 મેમ્બર હતા. કોર્પોરેશનની રિક્રેશન ક્લબ ચલાવતી, ફક્ત 200 મેમ્બર હતા. ઓકે. એમાં ટેબલ ટેનિસ, જુડો, કરાટે, જીમ, બેકડોન બધી વસ્તુ છે એમાં, ટેબલ ટેનિસ બધું. તો આજે અમે એ લોકો શિફ્ટ ઓછી રાખતા, એને કાંઈ હોય નહીં. એટલે સવારે 2 શિફ્ટ, રાત્રે 2 શિફ્ટ, કામ પૂરું ઇન્ડોર. એ લોકોને બીજું કાંઈ હોય નહીં. અને અમે વેપારી માણસ, કઈ રીતે વહીવટ કરો, કઈ રીતે પૈસા ઊભા કરવા, અમારા ખોટના બધાય. સરકાર કાંઈ મદદ નહોતી કરતી. એ કે તમારે જે કરો તમને છૂટ છે એમ. ભાવ સરકારના બાંધેલા નક્કી. આજની તકે આવો મફતના ભાવ છે. બેડમિન્ટન 1200 રૂપિયા 6 મહિનાના. ફી એ કેવાય કાંઈ લેડીઝ હેલ્થ ક્લબના 600 રૂપિયા 6 મહિનાના. એમાં બધી વસ્તુ હાવ ફી નોર્મલ છે. એમાંથી રસ્તો કરીને પગારને બધું કાઢી. તો આજે અમારે પાસે 1200 મેમ્બર એમાં રમવા આવે છે. ઇન્ડોર સ્ટેડિયમ 200 છે, 1200. સવારે 5 વાગે ઇન્ડોર સ્ટેડિયમ ગેમ ચાલુ કરી છે. તમે રાતના 12 વાગે ઇન્ડોર સ્ટેડિયમ ચાલુ, બપોરે 3 કલાક બંધ થઈ ગાડી. એટલે આવું એક અમને વિજયભાઈ એમાં એક નોજરાનું આવ્યું. જે ત્રણેય આપ્યા અમે રાજકોટ જે નામ ના કાઢી છે ત્રણેયનું. વિજયભાઈ જ્યાંથી મુખ્ય પ્રધાન થયા
ત્યારે સરગમ ક્લબને બધી રીતે સપોર્ટ કરતા કે તમે કોઈ પણ સેવા કાર્ય કરો, અમારો સપોર્ટ છે, ક્યાંય તમે તકલીફ નહીં પડે. હેમુકુટીનું સંચાલન છે એ અગાઉ જે કેશુભાઈ પટેલ મુખ્યપ્રધાન હતા હા ત્યારે સરગમ ક્લબ સોંપ્યું હતું. ત્યારે વિરોધ બધા કર્યો હતો, કોંગ્રેસ બધા હાઈકોર્ટમાં બધે હરાય, કારણ કે અમારે કરવું જ તો કામ, ખોટું કરવું જ નહોતું, અમને કાંઈ બીક નહોતી એની. બરોબર છે. એટલે અમે 2 વાર હાઈકોર્ટ હરાઈને આવ્યા હતા, આગળ સરકાર ગઈ હતી. તો આજે અમે 1999માં સરગમ ક્લબ આપ્યું હતું. આજ 26 વર્ષથી સરગમ ક્લબ હેમુકુટીનું સુંદરનું સંચાલન કરે છે. વાહ. હમણાં દર 5 વર્ષે રિપીટ થાય, દર વર્ષે. એટલે વિજયબેન રિક્વેસ્ટ કરી કે દર 5 વર્ષે મેં કહ્યું 10 વર્ષ કરી દો ને, તો કે સારું કામ 10 વર્ષ કરી દીધું. એટલે અમે 33 સાલ કે વિજય રિપીટ કરી દીધું એમ. કરી દીધું. એટલે વિજય કોઈ પણ કામ સારી સમજતા ક્લબ સાથે સંકળાયેલા, મારે વ્યક્તિ સાથે સંકળાયેલા. અમે RSSની 1 મહિનાની OTC કેમ્પ હોય, શિબિર હોય, હા તો એ 2 શિબિરમાં બે હાઈ રહેતા 1 મહિનો. અને એક શિબિર હું વિજયભાઈ નરેન્દ્રભાઈ મોદી 3 મહિનો એક શિબિરમાં એક ક્લાસમાં હાઈ રહ્યા હતા. વાહ. એટલે આમાં બધા નરેન્દ્રભાઈ સાથે પણ મારે 40 વર્ષે સરગમ સાથે સંબંધ. હા સરગમ ક્લબના ઘણા બધા પ્રોગ્રામમાં મેં જૂના વિડીયોમાં બધા નરેન્દ્રભાઈને પ્રોગ્રામમાં જોયેલા. પ્લસ મારે ઘરે ઓછા 40-50 ભોજન કરવા પણ આવ્યા છે. વર્ષોથી મારા સંબંધ, મુખ્યપ્રધાન ત્યારથી સંબંધ, પહેલાંનું ત્યારનો સંબંધ, અને આ પરિવાર જે અમારો સંબંધ વર્ષોથી. વાહ. રાજકોટના જે પરિવાર કહેતા સંઘમાં, એક ભટ્ટ પરિવાર, શુક્લ પરિવાર, ડેલાવર પરિવાર, બધા સંઘના જૂના. હા એટલે અમારે જે સરગમ સાથે પ્રવીણ કાકા, ચીમનભાઈ શુક્લ, અરવિંદભાઈ મણિયાર, વજુભાઈ વાળા, વિજયભાઈ વર્ષોથી સરગમ સાથે સંકળાયેલા અને મને બકઅપ કરી માર્ગદર્શન આપતા. એ સિદ્ધાંતથી, સંઘના સિદ્ધાંતથી આજે અમે હલાવી છે એમ. બરોબર. તમારી લાઈફનો કે સરગમ ક્લબનો કોઈ પણ એક એવો મુદ્દો કે એવો એક ઘટના કે જે ટર્નિંગ પોઈન્ટ બની ગયું હોય એવો તમને જો કોઈ યાદ આવે? અમને એક રાહત રસોડું ચલાવતા હતા ત્યારે. હા ત્યારે અમે સરકારના પૈસાને બંધ કર્યું. અમે ત્યાં સરગમની પહોંચ હતી, બધા કે અમારે સરકારને પહોંચમાં જમા નથી કરાવવા, ઓકે કે સરગમમાં ડોનેશન દેવું છે એમ. બરોબર. એટલે અમે અહીંયા રસોડામાં પહોંચ પાડતા. રકમો જાજી નહોતી, 1-1.5 લાખ હિસાબ જનરલ. રસોડા પતી ગયા પછી વાંધો કલેક્ટરે કહી દો કે તમે પૈસા કેમ લીધા એમ. ઓહો. એટલે આ તો ભગવાનથી સારું કામ હતું, બચ્ચાને કારણમાં ડિસ્ટર્બ થઈ જાય હા કે તમે આપણે કંઈ ખબર કે લઈ નો ગઈ નો એક તો એ અનુભવ સેવા નહોતો. કરવી અને ઉપરથી પછી એ દંડ લોકો આપણને આપતા પૈસા, પૈસા પહોંચ ફરીને આપતા, તેમને નહોતા આપતા. એ સરકારમાં જમા થતા હતા, અમારે કોઈ વ્યક્તિગત ખાતામાં નહોતા થતા. ભોગવવા. હા આ એક મોટું અમને ટેન્શન આવી ગયું હતું ને, એમાંથી બહાર નીકળ્યા અમે એમ. વાહ. એમાં શમશાનમાં એવા 2-3 ઘણા ઘા મારવા માટે કે બધે જગ્યા ખાલી થઈ, આપણો હુમલો કરવા માટે પ્રયત્ન કર્યો હતો બધાએ. ઓહો. ત્યારે પણ અમે પહોંચી વળ્યા હતા. ત્યારે અમને સંઘવાળા રોજ રક્ષણ કરવા માટે 20-25 સેન્સર લાકડી મારી પડખે રહેતા કે કોઈ આના પર હુમલો ન કરે. ભૂલું ન કરે. ત્યારે આ શમશાન અમે બનાવી ગયા છે વાહ. રાજકોટનું. તો આટલા બધા તમે સેવાકીય પ્રવૃત્તિ કરો, કોઈથી ડરો નહીં, નીડર થઈને તમે બેબાક થઈને તમે કોઈ પણ વાત કરો તો ઘણી બધી ધમકીઓ કે એ રીતે બી થતું જ હોય તમારી જોડે કે ભાઈ અમે આમ કરશી. જો શમશાન છે ને ભાઈ રામનાથપુર, દારૂનો અડ્ડો હતો ને કૂતરાનો અડ્ડો હતો અહીંયા. 6 વાગે ભાઈ રામનાથપુર શમશાન કોઈ પગે ન મૂકતા આજના. હા અત્યારે 24 કલાક રોડ ફરવા જેવી વાતાવરણ બનાવ્યું. અને આપણે તો મનમાં માની પાંચમની છઠ નથી, જેદીજી તાવન થાય. થવાનું. આવડો ઘર ભણી ભગવાન બેઠો હોય, તમે નિષ્ઠા છે, તમારે કોઈ અપેક્ષા નથી, તો ભગવાન સાચો છે, આપણી ભેગો રહેવાનો જ છે. બરોબર અને છે. બેકિંગ તો રાખવું જ પડે. હા બીને કહી તો કોઈ રાજકોટમાં કામ ન થાય કંઈ. બરોબર છે. અત્યારે જોઈએ ને કે ગુણવંતભાઈ ઘણા બધા લોકો સમાજ સેવાને સાઈડ ઇન્કમ તરીકે, મેઇન ઇન્કમ તરીકે જોવે છે. આગળનો ચહેરો સમાજ સેવાનો હોય, પાછળ પોતાનો પર્સનલ સ્વાર્થ કે ઇન્કમ હોય. તો આ વાત ઉપર તમે શું કહેશો? એમાં સંસ્થા છે ને હલાવીને તો મારે એક સૂચન છે બધાને હા કે પોતે શ્રીમંત હોવો જોઈએ, જેથી પૈસા મોહ ન હોવો જોઈએ, એમાંથી પૈસા લવ એવું ન હોવું જોઈએ, તો સંસ્થા લાંબી ન હાલે. બરોબર છે. નાના માણસ સંસ્થાનો આ જમાનો કામ નથી, હા કોઈનું કામ, નાનામાં કોઈનું કામ નથી. અને આમાં એટલા બધા ગર્ભસીમંત છે. હું પોતે એટલો ગર્ભસીમંત છું. અને આજની તરીકેમાં કોઈ પણ પ્રોજેક્ટ, તાજો દાખલો લો, મેં હમણાં 2 મહિના પહેલાં સરગમની જમીન લીધી, યાજ્ઞિક ઉપર સરગમ નવું અદ્યતન બિલ્ડિંગ બાંધવા જીમખાના રોડ પર. હા 4 કરોડ જમીન હતી, 10 મિનિટમાં સોદો કરી નાખ્યો. ઓહ. અને પૈસા ભેગા કરી એનો દસ્તાવેજ કરી લીધો. હવે 5 કરોડ ભેગા કરવા, દિવાળ પછીનું કામ ચાલુ કરવાનું. 6 માળનું બિલ્ડિંગ બનશે. મને ઉપાધિ નથી, પૈસા નહીં થાય. મને ખબર મારે 2 કરોડ 2 ગોતા, 50 2 ગોતા, મને ભગવાન મળી જાય. વાતચીત ચાલુ છે, કન્ફર્મ જ બધાય. એટલે તમારે કોઈ પણ કાર્ય ને લોકો સાથ આપવા તૈયાર છે. તમારી નિષ્ઠા સાચી હોવી જોઈએ, ઈમાનદારી મસ્ત હોવી જોઈએ. માણસ વ્યક્તિ જોઈને પૈસા આપે, કોણ કામ કરે છે
એના ઉપર પૈસા લોકો આપતા હોય છે. બધાને બધી ખબર શું કરે છે. હા અને કોઈ પણ અહીંથી તમે ખોટું કરશો ને સંસ્થામાં, ઉપર તો બધાને જોવે છે. બરોબર છે. ઉપર એમનો માને કોઈ નથી જોતું એમ. ના એનો ડર રાખીને જ કામ કરો તો સંસ્થા કરે હલાય. ઘણી રાજકારણ સંસ્થા આવીને ગઈ, ડગલે ને પગલે. રાજકારણ સંસ્થા દુનિયામાં ક્યાંય સંસ્થા નથી. હા બધા કાં લઈ લેવાનું લઈ લેવું ના બહુ આ કાંઈ વસ્તુ નથી. આ બહુ તલવારના ધાર પર કામ કરવાનું, બધી જાતનું સાંભળવું પડે. આજની તક હું રોજ 10-15 ગારો સાંભળતો હોઈશ ઓહ કે તમને હું ભાન આપણે સાંભળી હશે ભૂલ થઈ ગઈ. હું કોઈ દલીલ ન કરું, હશે બીજી વાર ધ્યાન રાખી ભૂલ થઈ ગઈ એટલે ત્યાંથી ટોપિક પૂરો થાય. દલીલ કરે તો આપણો મગજ ખાલી થાય, આપણે ઉશ્કેરાઈ જાય, આપણા શરીર ઇફેક્ટ પડે, આપણને વળી નોટ લેવા તો બીપી આવે. બીપી આવે. એ કોણ ટેન્શન રાખવાનું? અને કામ એવું કરવાનું કે આપણને ટેન્શન વગર કામ જ નહીં કરવાનું. હા બરોબર. કોઈ જાતનું ટેન્શન વગર કામ જ નહીં કરવાનું આપણને. એ તો કોઈ પણ કાર્ય હોય કરવા હું તૈયાર છું. સરકારને, કલેક્ટરને બધાને એવું પડશે તમારે નો કામ થાય સરગમ આપી દે, સરગમ તો તૈયાર છે વાહ આજની તકે. તમને ક્યાંય કોઈ નડવાનું છે, એમને કામ કરવું છે. ખોટું થાય તમને પકડશે, કોઈ ના નથી. બરોબર છે. અમારે નીતિ નિયમ ચાલવું છે, અમે તો સંસ્થા હાલે. અને સંસ્થામાં તમારે એકદમ શિસ્ત નિયમ રાખો ને તો સંસ્થા હાલે. આપણા પરિવારની અંદર મહત્ત્વ આપી પરિવારને મફત ગાડી તો એ સંસ્થા ન હાલે. આજની કે મારા પરિવારના કોઈ દી કાર્યક્રમ જેવો લગભગ ન હોય. ઓહો મેમ્બર હોય તો વાનમાં લાઈનમાં વાયા બેવે. અમારી સિસ્ટમ એમ કર્યું વહેલોથી પેલો મોડે છેલ્લે બેઠા હોય. બરોબર. એ બધાનો જ નિયમ લગાવવું. વાહ. એ સિસ્ટમ સંસ્થા ને નિયમ પાલનનો પહેલેથી જ તમારો આગ્રહ છે કે ભાઈ નિયમ પાલન અને ડિસિપ્લિનમાં જ વ્યક્તિ કામ કરવું તો જ જોઈએ. કામ થાય ને કામ થાય. અને જિંદગીમાં સંસ્થા તો અપેક્ષા વગર કામ કરવું કે મેં આટલું કર્યું, 18 કલાક ભોગ આપું રોજના છે તો મને હું જે વિચાર કરું તો સંસ્થા કોઈ દી હલાવી નહીં હોય. મેં તો અમારા ભારતીય જનતા પાર્ટી મને ઘણી વાર કહે છે હોદ્દા બહુ, મને પાર્ટીનું કામ કરી દઈશ, મારે કોઈ જાતના હોદ્દા નથી જોતા. એટલે મેં પાર્ટીની ઉપર કોઈ જાતના હોદ્દા નથી જોતા. હું નિસ્વાર્થ સેવા કરવા માણસ છું. મારી રીતે કામ કરું છું અને શોખથી કરું છું. ના મને શોખ છે. હું 17 કામ કરું તો મને ટેન્શન રહે કે હું કદાચ બીમાર પડી નહીં કામ કરું, નવરો હોય તો. હા જ્યારે નવરાશની પર મેં ત્યાં વિદેશ ફરી આવું છું. વિદેશે લગભગ 51 દેશ ફર્યો વિદેશમાં હું. બરોબર. બધે મારા મિત્રો સરગમના જ છે, કોઈ પરિવારના નહીં. ઓહો સરગમથી જ બધા મિત્રો ભેગા થયા. એમ હેમોગોડીથી કાર્ય જોઈને એને વાંચીને છાપામાં યુટ્યુબમાં જોઈને આપણા સરગમ બધા ફ્રેન્ડ બન્યા. વાહ. તમે પરિવારની સરસ વાત કરી તો એક પ્રશ્ન મને થાય કે કોઈ પણ આપણું પોતાનું ફેમિલીનું કામ કરતા હોય તો પરિવાર સપોર્ટ કરતા જ હોય. મારે 3 ફેક્ટરી છે, 4થી ફેક્ટરી કરું તો ઘરનાનો બધાનો સપોર્ટ જ હોય કે ભાઈ કરો. પણ જ્યારે સેવાકીય કામ ચાલુ કરવું સૌથી પહેલા જેને આર્થિક પાસું તમે કીધું એમ નથી એટલે ઘરેથી પેલો પ્રશ્ન શું આવે કે પેલા ઘરનું કર ને પછી રોટલાનું સેવા કરે કરજે. પછી બીજું કરજે, એ પહેલા પ્રશ્ન કરે. આ તો તમે આખા ફેમિલીમાં ક્યારેય, કારણ કે હું જ્યાં સુધી એમને ઓળખું છું પહેલેથી જ તમે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છો, તો ઘરેનું વાતાવરણ કેવું હોય અથવા ઘરનો સપોર્ટ ખરો કે એમાં? અમે 6 ભાઈઓ હતા, બધા 6 ભાઈઓ. અમે લગભગ 4-5 કોરોનાની 5 છૂટા પડ્યા. ઓહો 6 ભાઈ 9 ભત્રીજા, સંયુક્ત ફેમિલી હતું. ઓહો બધાની ફેક્ટરી ભાગ, બધે 4 ફેક્ટરી, 4 દુકાન મોટી હોલસેલની, બધા ભેગા હતા. એટલે મને ભાઈઓ છૂટો કીધું સેવાના કામમાં જા. એટલે મારે કોઈ કમાવાની ચિંતા. મારે એક બાબો છે, એની 45 વર્ષ છે, એ પોતે બિઝનેસ કરે. એટલે મને કોઈ એક જ બાબો, બીજી કોઈ ચિંતા નથી. એટલે બધા હમણાં કોરોના બાદ બધા મોટા થાય, ઉંમર થાય, બધી વહુ ભેગી થાય, સ્વાભાવિક છે. એટલે ઘર વાસણ ખખડે પેલા જુદું થઈ જવું એમ. કારણ કે બધાને પછી માંગ વધતી જાય ને. અમારે ઓને આ લીધું જોઈએ, ઓને આ પ્રોબ્લેમ નહોતા આવે છે. રાજીવ બધા છૂટા થયા. નકર અમારે 50 માણસનો રસોડો હતો, એક રસોડો. 50 માણસ એક જ હશે 50 માણસનો. 4 પેલા બધા કેટલા વર્ષ સુધી તમે ભેગા? અમે 45-50 ભેગા રહ્યા છીએ બધા. 45 વર્ષ સુધી એક રસોડે 50 ફેમિલી મેમ્બર તમે જઈમાં. હવે બધા તો આ એક સૌથી મોટી ઘટના મને અત્યારના જમાના પ્રમાણે લાગે છે. એમને છૂટા પડે કટોકટી. આ કોરોના કાળ પછી જ છૂટા પડ્યા બધા. ઓકે અને અમારા ભાઈઓને બધા હવના વિભાગ પાડેલા. પછી કોઈ માથું ન મારે. જેને જે કરો સેવાનો મારે બધા પણ સેવા. નાના પહેતા ગૌશાળા લાવતા, મારા મોટા પહેતા હવેલીમાં કીર્તનિયા, ત્યાં હવેલીમાં રોજ સેવા આપતા. ડાયા પહેતા નાગરીમાં ડિરેક્ટર વર્ષોની સેવા આપી. એમ અલગ અલગ. હું વિજયમાં સેવા આપતો, કંસાર ક્રાંતિનો ગુજરાત સમાજનો પ્રમુખ હતો. આ બધા કાર્ય કરતા હોય છે આપણે. એટલે પરિવારનો પૂરો સપોર્ટ છે. થોડું પરિવારમાં જતું કરવું આપણે, એને ભેગા ક્યાંય બહાર લઈ ન શકીએ. હા અને મારા મિસિસ જેટલા ચૂસ વૈષ્ણવ છે, મરચાદી છે. બરોબર. એટલે મારે કે તો બહાર ભેગા આવે ને મારે, એટલે એ ટેન્શન નથી કાલો લઈ જવાનું છે. એ બહારનું ખાય નહીં કોઈ દી, હોટલનું ખાય ને કોઈનું ઘરનું ન ખાય. બરોબર. એટલે ભગવાન કુદરતી એમ જે આપ્યું હોય એમ શાંતિ આપી કાલો ખાય. એ ઝઘડા નથી લઈ જવાના એમ. 100% સાચી વાત છે.
હવે જોયું ને કે 2025-26માં રાજકોટને સરગમ ક્લબ પાસેથી શું નવો ટેસ્ટ મળશે કે શું નવું અમને જોવા મળશે આ વર્ષમાં અથવા આવતા વર્ષમાં? અમે તો પ્રયત્ન કરી જેવું નવું આવે એવું વાતાવરણ થાય એમને તો મુખ્ય સ્પોન્સર મળે ત્યારે નવું ઊભા કરતા હોય છે એમ. બરોબર. એમાં ક્લબમાં ઘણા મોલેશમાં દાંતમાં કે ગુણભાઈ 51 સંસ્થા બંધ કરો, હવે કેટલું કરશો, તમારી ઉંમર જો 72 વર્ષ થયા, તમે આટલું ભાઈ થાકીએ ભાઈ વાંહે કોણ કે અંબારો હા, બધું ધ્યાન રાખવું પડે. મોલેશભાઈ મને પૂરા સ્પોન્સર મળે તો જ હું ઊભો કરીશ અને કોઈ પણ સારા કાર્ય થતો હોય સરગમ ક્લબ આજની તકે કાર્ય તૈયાર છે. અત્યારે તો 25 અમારું સરગમનું મોટું બિલ્ડિંગ સરગમ ભવન ઊભું થાય એ આખું વર્ષ અમારું 25-26માં ટાર્ગેટ છે. 6 માળનું બિલ્ડિંગ અંદાજે કુલ 9 કરોડના ખર્ચે બનશે. એ બિલ્ડિંગમાં અમારું આખું આવતું વર્ષ દિવાળી બાદ ટાર્ગેટ એ અમારું રહેશે. એ રીતે સરગમમાં ઘણી બીજી પ્રવૃત્તિ અમે કરતા હોઈએ છીએ. બહેનો માટે સીવણ ક્લાસ કરતા હોઈએ છીએ. બરોબર છે. અત્યારે એમાં પણ 40-50 બહેનો સીવણમાં ભાગ લે. 2 ઠેકાણે કરતા હોઈએ છીએ, ભવનમાં અને કેનાલ ઉપર. આપણે અમે સ્કૂલ પણ ચલાવી છીએ, અનિલ જ્ઞાન મંદિર કરૈયા રોડ ઉપર. ઓકે. 12માંથી 12મા ધોરણ સુધી એમાં 700 વિદ્યાર્થી ભણે. એટલે બહેનોને આજે બહુ બહારનું ખાવાનું ટેવ છે, અતિશય બહારનું જ ખાવું એમ. હા, એટલે પછી હેલ્થ બધા થઈ જાય જાડા, બરોબર છે. શરીર વધી જાય. એવી અમે 6 લેડીઝ હેલ્થ ક્લબ રાખી ઓહ, અલગ અલગ વિસ્તારમાં. સવારના 3 શિફ્ટ, સાંજના 2 શિફ્ટ. બધી હેલ્થ ક્લબ શિફ્ટ ફૂલ હોય છે. આટલા બહેનો બધા એમાં આવતા. ટીચર લેડીઝ હોય, લેડીઝ સિવાય કોઈને પ્રવેશ નહીં એમ બરોબર. હા, આખા. અને થોડું વાંચનારી તરફ લોકો વાંચે, સારા વિચાર આવે. હા, એને અમે 6 લાઇબ્રેરી રાજકોટમાં ચલાવી છે, ધાર્મિક, હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ. એમાં ટોકન મહિનાના 20 રૂપિયા ચાર્જ રાખ્યો હોય. લોકો વાંચી લઈ જાય કે બેઠા બેઠા લઈ જવાનું ઘરે. અને આખું મેગેઝિન લાઇબ્રેરી ચાલુ હોય. જે રોજના અઠવાડિયા મેગેઝિન આવતા હોય ને એ મેગેઝિન અમે બધા મગાવી રાખતા હોઈએ છીએ. એ તો 6 લાઇબ્રેરી આ બધી વ્યવસ્થિત અમારું શું વાત છે. આયોજન હોય છે બધી લાઇબ્રેરી. ગુણવંતભાઈ, છેલ્લે અંતમાં એક એવો સરસ પ્રશ્ન તમને પૂછું કે 51 સંસ્થા અને 42 વર્ષનો તમારો સરગમ ક્લબનો આખો નિચોડ જો આપણે જોતો હોય અને જે અત્યારે સામાજિક સંસ્થા ચલાવે છે એના માટે કોઈ તમે 1-2 એડવાઇસ દેવા માંગો તો એ શું હોઈ શકે? તમારો 42 વર્ષનો અનુભવ અને 51 સંસ્થા અનુભવને ભેગો કરીને. હું તો બધાને મિત્રોને એમ કહું છું કે સંસ્થા ચલાવો, સેવા કરવી જ જોઈએ. આપણી પાસે સમય હોય તો પહેલાં ઘર બારી તીરથ બહારનું કરવા ન જાય, મારી પહેલાં સલાહ. પહેલાં આપણું ઘર, આપણો ધંધો, પછી આ સમય હોય તો સેવા કરવાની. કે આપણે વ્યક્તિગત કેપેબલ હોય તો સેવા કરવી જોઈએ, જેથી કરીને પ્રોબ્લેમ ન થાય. અને કામ કરો ત્યારે આપણે વ્યક્તિગત આપણને મોજ આવી જાય અંદરથી. હું શોખ માટે કરું, મજા માટે કરું છું તો તમારી ક્લબ હાલશે. કે હું આમ કરીશ તો મને ઓલી ટિકિટ મળશે, હું આ કહીશ તો મને પદ મળશે, એવી અપેક્ષા કોઈ કામ ન કરવું. તમે કામ કરો, લોકો સહકાર આપશે. ઓટો તમારી નજર લોકોની બધાય કોણ શું કરો એ. રાજકોટમાં 50 અખબાર છે, તમે ક્યાંય ખોટું કરશો 1 સેકન્ડમાં તમે પકડાશો. બરોબર. 1 સેકન્ડમાં પકડા ક્યાંય ખોટું કર્યું તો બધાની નજર હોય છે. અમે તો કહે હોય તો અમારા માટે હારા કે બીજા આ તો ધ્યાન રાખે અમારું. એટલે અમારે જે ભૂલ થાય તો પકડે તો બીજી થાય તો થાય નહીં. નહીં. આટલું બધું કામ કરતા હોય, કદાચ માણસે ભૂલ કરતા હોય પણ ભોગ અમે બનતા હોય, છતાં અમે એલર્ટ રહેતા હોય. માણસને સમજાવતો ભાઈ તમારે શાંત રહેવાનું, મગજ ઠંડો રાખવાનો, બધાને જવાબ પ્રેમથી દેવાનો. ન ફાવે તમને ઘરે નીકળી જાય, પણ કોઈને સામે ઊંચા અવાજે વાત નહીં કરવાની. ક્લબના સિદ્ધાંત છે. બરોબર છે. અને ક્લબ હલાવી તો બધાને સાથે રાખીને ચાલો તો ક્લબ હાલે. વ્યક્તિગત કોઈ અપેક્ષા અંદર ન હોવી જોઈએ કે મારો છોકરો આગળ જાય, મારો પરિવાર આગળ જાય. એ રાખશો તો તોયથી સંસ્થા નહીં હાલે. બધાને પૂછીને કરો, વ્યવસ્થિત કરો. સમાજને હું ગમે એ કાર્યક્રમ આપો. અને કોઈ સમાજને નડતો કાર્યક્રમ ન આપો. કોઈ વલ્ગર વાત ન આવી જોઈએ. સમાજને કેવું આપણે દેવું જોઈએ એ ટાઈપનો આપશો, લોકો આપોઆપ તમને પૈસા આપશે. હું આટલા વર્ષે મારા બિલ્ડિંગ બનાવવામાં દાખલો છે, પણ પૈસાની કાંઈ તકલીફ નથી પડતી. હમણાં તાજેતર ગોપીરાજ ગયા DH કોલેજમાં, બહેનો માટે રમાડી. ફક્ત 400 રૂપિયા ફી લઈ છે 10 દિવસના સિઝન પાસના. મારે ખર્ચો 400માં રમે 1500 બહેનોમાં 6 લાખ આવે એનું આવે. મારે 50 લાખનો ખર્ચો અહીંયા. પણ લોકો પ્રેમથી આપે. આજની પૈસા આજની કોઈ ના નથી. જેવો મારો કાગળ છે તો ચેક મોકલાવી દે. તો આવું વાતાવરણ હોવું જોઈએ કે હું કોઈ દુકાન લેવા ગયો, મને દાખલો કોઈ ઓફિસ લેવા ગયો. બરોબર છે. એટલે લોકો પ્રેમથી તમને પૈસા આપતા હોય છે. તમારા કામ જોઈને પૈસા આપતા હોય છે, મોઢું જોઈને કોઈ પૈસા નથી આપતા. સરસ. આજે આપણે બહુ જ મહત્વની, આપણા જીવનમાં ઉપયોગી આવે એવી અને ક્યારેય ન સાંભળેલી એવી ઘણી બધી વાતો ગુણવંતભાઈ ઢેલાવાળા પાસે સાંભળી. આપણા જીવનમાં આવો સેવાભાવ ખીલે અને આપણે પણ આપણા જીવનમાં કાંઈ એક એક્ટિવિટી જે સેવાકીય હોય, જેમાં મારો ડાયરેક્ટલી ક્યાંય ફાયદો નથી, આવી એક્ટિવિટી શરૂ કરી. ફરી મળીએ એકદમ વધારે ઇન્ટરેસ્ટિંગ ગેસ્ટ સાથે. ત્યાં સુધી MP ટોક્સના બધા જ દર્શકોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.